રાજુલામાં છેલ્લા 10 દિવસથી આધાર કાર્ડની કામગીરી બંધ હાલતમાં. આધાર કાર્ડની કામગીરી બંધ હોવાથી લોકો થયા પરેશાન. આધાર કાર્ડ કામગીરી કરતા ઓપરેટરોનો ખાનગી એસએનજી દ્વારા પગાર નહીં ચૂકવતા હડતાલ પર ઉતર્યા. અરજદારો ખાઈ રહ્યા છે ધર્મના ધક્કાઓ. આધાર કાર્ડની કામગીરી બંધ થતાં લોકોમાં ભારે રોષ. આ બાબતે સામાજિક કાર્યકર ગિરધર ઉનાગરે આપી પ્રતિક્રિયા. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા. ગિરધરભાઈ, રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ હાલતમાં છે, જેથી લોકોને પણ મુશ્કેલી પડી રહી છે. આપ સામાજિક કાર્યકર તરીકે શું કહેશો? મારું કહેવાનું એવું છે કે આધાર કાર્ડ અત્યારે એકદમ જરૂરી વસ્તુ બની ગઈ છે. કોઈ પણ કામ હોય, દાખલા તરીકે કે કોઈ પણ આપણે એક સિમ ખરીદવી હોય તો પણ આધાર કાર્ડની જરૂર પડે છે. અને આધાર કાર્ડ અત્યારે સ્કૂલ કોલેજ ખુલતી હોય તમામ જગ્યાએ આધાર કાર્ડની જરૂરિયાત પડે જ છે. અને આધાર કાર્ડમાં નામ બદલાવવા, પછી કે દાખલા તરીકે નવા મેરેજ થયા હોય તો પિતાની જગ્યાએ પતિનું નામ લગાડવું, એ બધું કામગીરી આધાર કાર્ડના કર્મચારીઓ દ્વારા થાય છે. આપણે જે અત્યારે કોન્ટ્રાક્ટ ઉપર આપેલો છે એ કોન્ટ્રાક્ટરોએ આ જે કર્મચારીઓ છે તેનો પગાર ના ચૂકવ્યો હોય અને તેના કારણે આ કામગીરી બંધ કરવામાં આવી છે. એના કારણે લોકોમાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માંગ એવી છે કે આ જે કંપનીએ કોન્ટ્રાક્ટ રાખેલો છે તેમના કર્મચારીઓનો પગાર ચૂકવી અને ઝડપથી આ આધાર કાર્ડ બનાવવાની કે જે કંઈક નામ ફેરફારની છે એની કામગીરી શરૂ કરવામાં આવે એ જ